નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિકે સર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે 6.2 અને 6.3ના જે દાખલાઓ જોયા એમાં આલેખની રીતે કઈ રીતે ઉકેલ શોધી શકાય એ જોયું. ત્યાર પછી હવે સ્વાધ્યાય 6 પ્રક્રિયાના સ્વાધ્યાય 6ની અંદર અમુક વર્ડ પ્રોબ્લેમ છે જે કૂટ પ્રશ્નો કહી શકાય. આ પ્રશ્નો જે છે એનો આપણે ઉકેલ જે છે એ અસમતાની મદદથી લાવશું. બરાબર, ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 11ની. દાખલા નંબર 11 શું કહે છે કે એક દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ અને 77 ડિગ્રી ફેરનહીટની વચ્ચે છે. એટલે તાપમાન જે છે ફેરનહીટમાં ક્યાંથી છે 68 કરતાં વધારે અને 77 કરતાં ઓછું, આ પ્રમાણે આપેલું છે. અને બીજું શું કીધું, સેલ્સિયસ તથા ફેરનહીટના રૂપાંતર વચ્ચેનું સૂત્ર. સેલ્સિયસમાંથી આપણે ફેરનહીટમાં ફેરવ્યું તો એનું રૂપાંતરનું સૂત્ર જે છે F એટલે ફેરનહીટ (9/5) C એટલે શું છે સેલ્સિયસ પ્લસ 32 છે. તો આ સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું હશે? આ જે ફેરનહીટમાં તાપમાનનો વિસ્તાર શું છે 68 થી લઈને 77 સુધી. તો આપણે તાપમાનનો વિસ્તાર જે છે એ કયા માપની અંદર શોધવો છે? સેલ્સિયસ માપની અંદર શોધવો છે. સેલ્સિયસ માપની અંદર શોધવો એટલે એનો મતલબ શું કરવું પડશે? આપણે ફેરનહીટ જે છે એ રિમૂવ કરવું પડશે, ફેરનહીટ કાઢી નાખવું પડશે. ફેરનહીટ કાઢવું હોય તો આપણી પાસે ફેરનહીટનું સેલ્સિયસના સ્વરૂપમાં સૂત્ર છે. તો જે સેલ્સિયસના સ્વરૂપમાં સૂત્ર છે એ મૂકી દઈએ, અહીં લખી નાખીએ. પરંતુ F બરાબર શું આપેલ છે 9/5 C પ્લસ 32, એટલે અહીં શું કરી દઈશું 68 લેસ દેન F ની જગ્યાએ સેલ્સિયસનું સૂત્ર મૂકી દઈએ તો 9/5 સેન્ટીગ્રેડ પ્લસ 32 લેસ દેન 77. સૌથી પહેલું કામ શું કરશું? સૌથી પહેલું કામ આપણે એ કરશું કે બે બાજુ 32 બાદ કરી દઈએ. એનો મતલબ આ 32 જે છે એ રિમૂવ થઈ જાય. તેથી 68 માઇનસ 32 લેસ દેન 9/5C પ્લસ 32, આમાંથી 32 બાદ થશે, લેસ દેન 77 માઇનસ 32. બરાબર, ત્રણેય જગ્યાએથી જો 32 માઇનસ થાય તો 68માંથી 32 છે એટલે કેટલા આવશે? 68માંથી 32 છે એટલે આવશે 36 લેસ દેન 9/5C. 32માંથી 32 કેન્સલ થઈ જાય એટલે શું થઈ જશે 0 લેસ દેન 77. એમાંથી જો 32 જાય તો 77માંથી 32 જાય એટલે 7માંથી 2 જાય તો 5 એટલે કેટલા આવશે 45. હવે 9/5 રિમૂવ કરવા હોય એટલે કોના 5 વડે ગુણાકાર કરી દે એટલે 5 રિમૂવ થઈ જાય અને 9 વડે ભાગાકાર કરી દે એટલે 9 રિમૂવ થઈ જાય. એટલે હવે શું કરશું 5/9, 5 વડે ગુણાકાર 9 વડે ભાગાકાર, ગુણાકારમાં 36 લેસ દેન 5/9 ગુણાકારમાં 9/5C લેસ દેન 5/9 ગુણાકારમાં 45. અહીંયા ધન સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ, અસમતા નહીં બદલાય. અહીંયા 32 વડે બાદબાકી કરીએ છીએ, કોઈ પણ સંખ્યા વડે બાદબાકી કે સરવાળો કરીએ તો અસમતા બદલાય નહીં. એવી રીતે અહીંયા પણ અસમતા બદલાશે નહીં. 9 4 36 અને 5 ચોક 20 લેસ દેન આ કેન્સલ થઈ ગયું. બરાબર, 5 5 કેન્સલ, 9 9 કેન્સલ, અહીં શું વધશે ખાલી C લેસ દેન 9 5 45 લેસ દેન 25. આ જે છે આપને શું મળે છે? તેથી તાપમાનનો સેલ્સિયસમાં વિસ્તાર, સેલ્સિયસ માપમાં વિસ્તાર જે છે એ શું હશે 20 ડિગ્રી સેલ્સિયસથી ક્યાં સુધી હશે 25 ડિગ્રી સેલ્સિયસ થશે. બરાબર, આ પ્રમાણે દાખલા નંબર 11 જે છે એ ગણી શકાય. આપણે શું કર્યું છે ફેરનહીટમાં હતું, આપણે સેન્ટીગ્રેડમાં જોયું છે. તો ફેરનહીટને સેન્ટીગ્રેડમાં ફેરવા માટેનું જે સૂત્ર છે એ શું કરી દીધું આપણે F ની જગ્યાએ મૂકી દીધું. F બરાબર શું હતું 9/5 પ્લસ C. હવે એક એક પછી એક એક દરેકને રિમૂવ કરતા ગયા અને કોની કિંમત મેળવી? આપણે C ની કિંમત મેળવી. C ની કિંમત કોનાથી કોને વચ્ચે આવે છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 20 ડિગ્રી સેલ્સિયસથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીની વચ્ચે આવે છે. બરાબર, ચાલો એના પછીનો દાખલો ગણીએ આપણે. ત્યાર પછી દાખલા નંબર 12. દાખલા નંબર 12 ગણીએ. દાખલા નંબર 12 શું આપેલ છે? 8% બોરિક એસિડના
દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. પરિણામે એસિડનું મિશ્રણ ચાર ટકાથી વધુ અને 6% ઓછું મળે છે. તો આપણી પાસે 640 લીટર 8%નું દ્રાવણ હોય તો કેટલા લીટર 2% સાંદ્રતાવાળું દ્રાવણ ઉમેરવું પડે. આ કેમેસ્ટ્રીનો દાખલો છે. કેમેસ્ટ્રીનો દાખલો જે છે એ ક્ષમતાની મદદથી આપણે સોલ્વ કરવાનો. શું કીધું છે? બોરિક એસિડનું દ્રાવણ છે, 8% બોરિક એસિડનું દ્રાવણ છે. કોઈ પણ દ્રાવણને આપણે મંદ કરવું એટલે દ્રાવણને મંદ કરવા માટે શું કરવું પડે? કાં તો આપણે પાણી ઉમેરી દઈએ, બરાબર, અથવા તો શું કરીએ, એના કરતાં ઓછી સાંદ્રતાવાળું હોય એવું દ્રાવણ ઉમેરી દઈએ. ધારો કે 100 લીટરમાં 10 લીટર જે છે એ સલ્ફ્યુરિક એસિડ હોય તો 10% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ કહેવાય, બરાબર. એમાં શું કરીએ આપણે? ધારો કે બીજું 100 લીટર પાણી ઉમેરી દીધું. હવે જે 100 લીટરમાં 10 લીટર હતું એ કેટલામાં થઈ ગયું? 200 લીટરમાં 10 લીટર થઈ ગયું. એટલે એની સાંદ્રતા જે છે એ ઘટીને કેટલી થઈ જાય? અડધી થઈ જાય, 5% થઈ જાય. એવી રીતે અહીં આપણે સાંદ્રતા ઘટાડવાની ટ્રાય કરીએ, બરાબર. પહેલાં આપણી પાસે દ્રાવણ કેટલું હતું? 640 લીટર દ્રાવણ હતું અને એમાં બોરિક એસિડ કેટલું હતું? 8%. પહેલાં દ્રાવણ બરાબર 600 લીટર, 640 લીટર. તેથી બોરિક એસિડ કેટલું હશે? 640 ગુણાકારમાં 8/100. 0 કેન્સલ, 2/6 ગુણાકારમાં 2/3 512, એટલે આવશે 51.2 લીટર, બરાબર. આટલું આપણી પાસે બોરિક એસિડનું દ્રાવણ હતું. ધારો કે x લીટર 2% સાંદ્રતાવાળું દ્રાવણ ઉમેરીએ છીએ. હવે x લીટર જે ઉમેરીએ છીએ આપણે, એ x લીટરમાં બોરિક એસિડ કેટલું હશે? 2%. એટલે આ જે કુલ દ્રાવણ છે એમાં બોરિક એસિડનું પ્રમાણ શોધવું એટલે શું કરવું પડે? x ના 2%. હવે આમાં બોરિક એસિડનું પ્રમાણ કેટલું છે? બોરિક એસિડનું પ્રમાણ કેટલું છે? x ના 2%. એટલે 2 ગુણાકારમાં x/100, 0.02x આટલું બોરિક એસિડ છે. એટલે બોરિક એસિડનું કુલ પ્રમાણ કેટલું થાય? બોરિક એસિડનું કુલ પ્રમાણ, અહીંયા બોરિક એસિડ કેટલું હતું? 51.2 લીટર ને અહીંયા બોરિક એસિડ કેટલું થાય છે? 0.02 લીટર. કુલ પ્રમાણ કોનું? બોરિક એસિડનું કુલ પ્રમાણ કેટલું થશે? 51.2 વત્તા 0.02x. આ શેમાં હશે? લીટરમાં હશે. હવે આટલું આપણી પાસે બોરિક એસિડ જો ભેગું થયું હોય તો બોરિક એસિડની ટકાવારી કાઢવી હોય તો ટકાવારી કઈ રીતે મળે? બોરિક એસિડની ટકાવારી કઈ રીતે મળે? ઉપર કુલ બોરિક એસિડનું દ્રાવણ કેટલું છે લીટરમાં, એ નીચે કુલ દ્રાવણ કેટલું છે અને ગુણાકારમાં શું કરી દઈશું? 100. એટલે બોરિક એસિડનું કુલ કદ છેદમાં દ્રાવણનું કુલ કદ
ગુણાકારમાં 100 આ શું મળી જશે નવા દ્રાવણમાં બોરિક એસિડનું પ્રમાણ જે કેટલું છે 4% કરતાં વધારે છે અને 6% કરતાં ઓછું છે તો બોરિક એસિડનું કુલ કદ કેટલું છે આપણી પાસે 51.2 વત્તા 51.2 વત્તા 0.02 x છેદમાં દ્રાવણનું કદ કેટલું છે દ્રાવણનું કુલ કદ કેટલું થશે દ્રાવણ પહેલાં 640 લીટર હતું એમાં x લીટર ઉમેર્યું એટલે દ્રાવણનું કુલ કદ કેટલું થશે 640 વત્તા x ગુણાકારમાં 100 આ કેટલું આવે છે 4 અને 6 ની વચ્ચે આવે છે 100 જો ઉપર ગુણાકારમાં ગુણી દઈએ તો 51.2 ગુણાકારમાં 100 એટલે 5120 વત્તા આને 100 વડે ગુણાય એટલે 2x લેસ ધેન 640 પ્લસ એક્સને ત્રણેય બાજુ ગુણી દઈએ તો 640 પ્લસ એક્સને ગુણતા પહેલાં આપણે જોવું પડે 640 પ્લસ એક્સ જે છે પોઝિટિવ જ છે ધન જ છે જો ઋણ હશે શું થશે અસમતા બદલાઈ જાય એટલે 640 પ્લસ એક્સ એટલે શું છે કદ જ છે દ્રાવણનું કોઈ દિવસ ઋણ હોય જ નહીં એટલે કંઈ ફેરફાર નહીં થાય અહીંયા ગુણાકાર થાય 640 ગુણાકારમાં એક્સ 4 ગુણાકારમાં 640 ગુણાકારમાં એક્સ 640 પ્લસ એક્સ અને 6 ગુણાકારમાં 640 પ્લસ એક્સ 4 ગુણાકારમાં 640 પ્લસ 1 કરીએ એટલે કેટલો આવશે 2560 પ્લસ 4x લેસ ધેન 5120 પ્લસ 2x લેસ ધેન 640 ગુણાકારમાં 2 એટલે 1280 ગુણાકારમાં 3 128 ગુણાકારમાં 3 કરીએ તો 360 પ્લસ 24 360 પ્લસ 24 3840 લીટર બરાબર 128 તરી 84 પ્લસ 6x બરાબર આના ઉપરથી આપણે એક્સની જે છે એ એક્સની રેન્જ કાઢવી છે એક્સ ક્યાંથી ક્યાં સુધી હશે પહેલાં આ બેને સરખાવીએ પછી આ બેને સરખાવીએ એટલે એક્સનું ઓછામાં ઓછું પ્રમાણ અને વધુમાં વધુ પ્રમાણ જે છે આપણે મળી જાય બરાબર આ બાજુ આપણે બાદબાકી કરીએ એટલે કેટલા આવશે હા અને આ બદલાવી દઈએ એટલે કેટલા આવશે 2x લેસ ધેન અને પેલી બાદ લઈ જવા દઈએ એટલે કેટલા થઈ જશે 5120 માંથી 2560 બાદ થાય એટલે 2560 જે છે આમાંથી બાદ થાય તો આના ડબલ જ છે એટલે કેટલા વધશે 2560 એવી જ રીતે આને આ બાદ લઈ જઈએ તો લેસ ધેન કેટલા થઈ જશે 4x અને આ બાજુ જો 5120 માંથી 3840 બાદબાકી કરવામાં આવે તો 0 4 માંથી 2 ના જાય એટલે 8 50 માંથી 38 જાય એટલે કેટલા આવશે 1280 અને 1280 ને જો 4 વડે ભાગાકાર કરીએ તો શું આવશે x 320 એટલે એક્સની કિંમત 320 કરતાં વધારે અને એક્સની કિંમત કેટલી હશે 1280 કરતાં ઓછી હશે એટલે એક્સની કિંમત ક્યાંથી ક્યાં સુધી 320થી લઈને 1280 એટલે જો દ્રાવણની સાંદ્રતા 4%થી લઈને 6% સુધી હોય તો આમાં ઉમેરેલું જે 2% વાળું દ્રાવણનું ઉમેરેલું કદ જે છે કેટલું હશે 320 લીટરથી લઈને 1280 લીટર સુધી હશે જે નીચે જવાબ જે છે વ્યવસ્થિત લખી દેવો આ જે છે એને ફરીથી સમજીએ શું આપેલ છે આપણી પાસે જે આપેલ છે 640 લીટર દ્રાવણમાં એમાં આપણે અલગ કરી દઈએ છીએ કે આમાં બોરિક એસિડ કેટલું છે બોરિક એસિડનું કેટલા ટકા દ્રાવણ છે 8% એનો મતલબ આ કુલ છે અને 8% બોરિક એસિડ છે તો બોરિક એસિડ કેટલું મળ્યું આપણે 51.2% બીજું આટલું તો દ્રાવણ આપણી પાસે હતું હવે 1 લીટર દ્રાવણ આપણે ઉમેરીએ છીએ કેવું 2% સાંદ્રતાવાળું એનો મતલબ જે કુલ 1 લીટર દ્રાવણ હશે એમાંથી બોરિક એસિડ કેટલું હશે 2% તો કુલ દ્રાવણ x હતું એમાંથી બોરિક એસિડનું પ્રમાણ આપણે કાઢી લીધું કેટલું આવે છે 0.02x તો બોરિક એસિડ અહીંયા છે અને અહીંયા છે તો કુલ બોરિક એસિડ કેટલું હશે 51.2 વત્તા 0.02x હવે આપણે ટકાવારી કાઢવી છે તો ઉપર શું મૂકશું કુલ કદ એટલે કે આ છેદમાં દ્રાવણનું કુલ કદ કેટલું હશે 640 પહેલાં તો 1 લીટર પછી ઉમેર્યું એટલે 640 પ્લસ એક્સ જે કોની 4 થી 6 ની વચ્ચે છે સાદુરૂપ આપીએ એક વખત આની સાથે સરખાવીએ એક વખત પહેલાં સાથે સરખાવીએ એટલે શું છે એક્સનું જે છે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ મળી જશે એક્સની કિંમત ક્યાંથી ક્યાં સુધી 320 લીટરથી લઈને 1280 લીટર સુધી હશે બરાબર
અહીંયા સુધી આ દાખલા નંબર 12 રાખીએ, એના પછી ગણીએ. બરાબર, આ પ્રમાણે દાખલા નંબર 12 કરી શકાય. ત્યાર પછી દાખલા નંબર 13 ગણશું કે દાખલા નંબર 14 ગણશું? દાખલા નંબર 13 પણ સાથે સાથે ગણી જ લઈએ. બરાબર, દાખલા નંબર 13. દાખલા નંબર 13 શું કહે છે? 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે, તો પરિણામી મિશ્રણમાં 25%થી વધારે પણ 30%થી ઓછું એસિડ હોય તો થાય હોય તે માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ? કુલ દ્રાવણ આપણી પાસે અત્યારે કેટલું છે? 1125 લીટર છે. 1125 લીટર દ્રાવણમાં આ વખતે શું કરીએ છીએ? પહેલાંમાં તો કેવું હતું, 2% સાંદ્રતાવાળું દ્રાવણ હતું, એટલે એમાં કાંઈક ને કાંઈક બોરિક એસિડ વધતું હતું. આમાં બોરિક એસિડ વધશે નહીં, ઉમેરવાનું શું? પાણી ઉમેરવાનું છે. બરાબર, એટલે શું થશે? દ્રાવણનું કુલ કદ જ વધશે, એમાં એસિડનું પ્રમાણ કંઈ વધશે નહીં. બરાબર, જે આપેલ છે લખી લઈએ. પહેલાં દ્રાવણનું કદ કેટલું હતું? 1125 લીટર. બરાબર, એસિડનું પ્રમાણ કેટલું હશે? કુલ દ્રાવણના કેટલા છે? 50%, સોરી 45%, એટલે 1125 ગુણાકારમાં 45/100. આની ગણતરી જે છે એ આપણે નથી કરતા. બરાબર, અને આમનામ જ રહેવા દઈએ. હવે શું કરીએ છીએ? પાણી ઉમેરીએ છીએ. બરાબર, ધારો કે x લીટર પાણી ઉમેરીએ છીએ. ધારો કે x લીટર પાણી ઉમેરતા દ્રાવણ 25 થી 30% સાંદ્રતાવાળું મળે છે. હવે દ્રાવણની જો સાંદ્રતા શોધવી હોય તો ઉપર શું કરશું? એસિડનું પ્રમાણ, નીચે દ્રાવણનું કુલ કદ ગુણાકારમાં 100, ઉપર એસિડનું પ્રમાણ કેટલું આવશે? એસિડનું પ્રમાણ છેદમાં કુલ કદ ગુણાકારમાં 100. આ કેટલા વચ્ચે રહેવું જોઈએ? 25 થી 30%ની વચ્ચે રહેવું જોઈએ. બરાબર, x ઉમેરેલું છે એટલે છેદમાં કુલ કેટલું થઈ જશે? 1125 વત્તા x, અંશમાં કેટલું છે? 45. 1125 ગુણાકારમાં 45/100. આ કોની વચ્ચે હોવું જોઈએ? 25 થી 30ની વચ્ચે હોવું જોઈએ. બરાબર, હવે 1125 ને બે બાજુ ગુણાકાર કરી દઈએ. 1125 ને બે બાજુ ગુણાકાર કરી દઈએ એટલે શું થઈ જાય? 25 ગુણાકારમાં 1125 પ્લસ x લેસ દેન 1125 ગુણાકારમાં 45/100. અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ. 5 ઉડાડીએ એટલે કેટલા થાય? 5 9 45 ને અહીંયા વચ્ચે 20 500. અહીંયા પાછા 5 ઉડાડી દઈએ એટલે 5 દુ 10, 5 દુ 10, 225 ગુણાકારમાં 5 થઈ જાય. બરાબર, 225 ગુણાકારમાં 5 અને અહીં કેટલા આવી જશે? 4. એટલે આ છે 225 ગુણાકારમાં 9/4.
4 લેસ ધેન 30 ગુણાકારમાં 1125 પ્લસ એક્સ. હવે જે કંઈ કેન્સલ થાય એમ છે, હજી આપણે બધેથી કેન્સલ કરી દઈએ. બરાબર, હજી મને લાગે બધેથી 5 કેન્સલ થઈ જાય એમ છે. 5 કેન્સલ થઈ જાય, 5 કેન્સલ કરી દઈએ. શું આવે? અહીંયા આવશે 5, અહીંયા કેટલા આવશે 45, અને અહીંયા કેટલા આવશે 6. હવે 5 વડે ગુણાકાર કરી દઈએ તો 1125 ગુણાકારમાં 5 એટલે કેટલા આવશે? 1125 ગુણાકારમાં 5500 અને 125 એટલે 5625 પ્લસ 5x ઇઝ લેસ ધેન કેટલા આવશે? 45 ગુણાકારમાં 9, 81 ગુણાકારમાં 5, 81 ગુણાકારમાં 5, 405 છેદમાં 4 લેસ ધેન 1125 ગુણાકારમાં 6, 1100 ગુણાકારમાં 6 6600 પ્લસ 150 એટલે 6750 પ્લસ 6x. બરાબર, આ જે છે આ કેટલો આવશે? ભાગાકાર કરી દઈએ એટલે 101.25 લેસ ધેન કેટલા છે? 5625 પ્લસ 5x. અને આ જે છે એ શું થશે? 5000 સોરી, અહીંયા આપણાથી 100 ગુણાકારમાં મૂકતા ભૂલાઈ ગયા. બરાબર, અહીંયા 100 આવશે ને જે ટકાવારી માટે, 100 મૂકતા ભૂલાઈ ગયા છે. 100 અહીંયા મૂકી દઈએ બધે એટલે આના ગુણાકારમાં 100 આવે. 100 આવશે એટલે કેટલા થઈ જશે? 101.25 નહીં પણ 10,125 લેસ ધેન 6750 પ્લસ 6x. આ બેને સરખાવીએ એટલે શું આવશે? 5x લેસ ધેન આમાંથી 5625 બાદ કરી દઈએ, 5000 બાદ કરી દઈએ એટલે 5125 વધે. કેટલા વધશે? 4500 વધશે. અને આ બેને સરખાવી દઈએ તો લેસ ધેન 6x. આમાંથી આ બાદ કરી દઈએ, 6000 બાદ કરી દઈએ એટલે 4125. 4125માંથી બીજા 750 બાદ કરી દઈએ એટલે 3725 બાદ કરી દઈએ, 750 બાદ કરી દઈએ 4000માંથી એટલે તે 3250 ને 3375. બરાબર, તો એક્સ લેસ ધેન ભાગાકાર થાય એટલે શું થશે? 900 કરતાં ઓછું. અને આ બાજુ છે 6 વડે ભાગાકાર થાય એટલે 3375 ભાગાકારમાં 6 વડે ભાગાકાર થાય, 2 વધશે, 1 અને કેટલા આવશે? 15 થશે. 3 1 3 3 1 3 3 2 6 સોરી 1125 ભાગાકારમાં 2 એટલે એ લેસ ધેન 1100 ભાગાકારમાં 2 550 અને 25 ભાગાકારમાં 2 12.5 એટલે 550 પ્લસ 562.5 એટલે એક્સની કિંમત 562.5 કરતાં વધારે અને 900 કરતાં ઓછી. તો આ પ્રમાણે એક્સની કિંમત જે છે શું આવશે? 562.5 લીટરથી લઈને 900 લીટર સુધી આવશે. આ પ્રમાણે દાખલા નંબર 13 કરી શકાય. દાખલા નંબર 14 જે છે એ દાખલા નંબર 11 જેવું ઇઝી છે, એટલું બધું ડિફિકલ્ટ નથી. બરાબર, તો જાતે કરી શકાશે. આ એસિડવાળા દાખલા જે છે એ જાતે કરવા. બરાબર, આમાંથી જોઈને ગણતરી કરીને ના કરવા, એ બને એટલા જાતે કરવા ટ્રાય કરવા. બરાબર, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 અસમતાઓ જે છે બોર્ડનું પણ પૂરું કરીએ છીએ અને જેટબલીન પણ પૂરું કરીએ છીએ. નવી શરૂઆત જે છે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણથી કરશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.